ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 10:30 અને ઘરનું બધું કામ થઈ ગયું છે અને મમ્મીને ઈડાયમાં ચોટાડવા બેસી ગયા છે. તો હવે આપણે મમ્મીને એની પાસે જઈશું. હલો, ફ્રીજમાંથી જરી લઈ લીધી છે અને આજ તો બધાય ટાઈમ ચોટાડવા બેસી ગયા છે. મમ્મી બેસી ગયા છે. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ પૂજા દીદી. ઈ તો ગરસ હોય મહિંડા એવું પેપર પેપર લઈ તારી જ છે. અત્યારે વાગી ગયા છે 11:30 અને હું આવી ગઈ છું રસોઈ બનાવવા અને આજે તો દૂધીનું શાક બનાવવાનું છે એટલે હવે આપણે દૂધી સુધારશું. દૂધી સુધારાઈ ગઈ છે અને હવે આપણે દૂધીનું શાક બનાવશું. જોઈએ છે દૂધીનું શાક કેવું બને છે. ચાલો હાલો, તેલ આવી ગયું છે અને હવે આપણે દૂધીનું શાક બનાવશું. ધીમે એવું ન હોય, ભૂલાઈ જાય. હા, ગરમ કેટલું. હાલો, દૂધીનું શાક તેલમાં સડી ગયું છે. હવે જોઈએ આજે તો કેવું શાક બને છે દૂધીનું. હાલો, હવે દૂધીનું શાક હમણાં થોડીક વારમાં બની જશે એટલે આપણે દૂધીનું શાક અને ગરમા ગરમ રોટલી અને કાચી કઢી ખાવાની છે. તો હવે શાક બની જાય એટલી જ વાર છે, પછી આપણે જમવા બેસી જઈશું. બેહી ગયા જોઈ કેવું કામ. અરે અરે હાલો, વાગી ગયો છે 1 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને પપ્પા આવી ગયા છે અને નવું કામ પણ આવી ગયું છે અને હવે બધાય બપોરો કરવા બેસી ગઈ. તો હાલો બધાય બપોરો કરવા. હાલો, આજે તો મમ્મીએ રખડી ઢાંકી દીધી છે અને આદુ લીંબુ અને ફુદીનો અને લીમડો અને એવું બોલો. અને આ બાજુ શું હે મમ્મી આવડો? આ શું કહેવાય? આ તાંજરિયો હે અને કોથમી છે પણ ખુલ્લું નથી, ખોટે ખોટું ટાંકવું જોઈએ. અહીં બગડી ગયું ટાંકેલું. પાછી રેકડી ટાંકી દીધી ને તો મમ્મી ખાલા થાય છે.
લો મીરા ચા બનાવવા માંડી. એ નાસ્તો કરે કે મીરા ચા બનાવે? કેવો ચા બનશે? હે હલો હલો તો આપણે જોઈ મીરા કેવો ચા બનાવે. કા મીરુ? ઉભરાવા તો દે. લાવ ગરમ લાગશે હો. મમ્મી મીરા ચા બનાવી નાખો. એ અને અમિતાનો છે કપ જોઈ લ્યો. જાને લઈ ચા ચા તો લઈ. હા પણ આ રહ્યો. ધીમે ધીમે હું ગરમ ન લાગે. ધોરો ચા બન્યો. મમ્મીને દે. મમ્મીને મમ્મી તમે કામ રાખો ચામાં શાંતિ રાખને. મમ્મી બોલો મને. વાગી ગયા છે 4:30 અને મેં આરામ કરી લીધો છે અને હવે ડાયમંડ ચોટાડવા આવી ગઈ છું. તો હવે આપણે ડાયમંડ ચોટાડશું. મીરાને પૂરી બે લેસન કરવા બે ગયું. એ પૂરી તારે બેવાનું. હાલો ચોપડા કાઢો બે. હાલો અને બર્થડે કે રમ. કોનો બર્થડે? હાલો કાંઈ તાર બર્થડે નથી. જા જા ખોટાડી. કોટે કોટે અમે બર્થડે કરી લે. લે આન લે. ચોકલેટ અહીંયા રાખો. ઘરે ઘરે ભૂલાઈ જાય એમને. દિયો હું કોણ દે દઈ છે. કૃષ્ણ આવી ગયો હે પ્રસાદી દેવા. આજે શનિવાર હે એટલે જય સિયારામ. જય સિયારામ. પનીરનું શાક બનાવવાનું છે અને હવે જો માનસી દીદી પનીર કટ કરવા માંડ્યા છે. પનીરના ચોરસ ક્યુબ્સ કટ કરવાના છે એન્ડ પછી એને થોડા તેલમાં ફ્રાય કરી લેવાના છે. તો માનસી દીદી પનીરને કટિંગ કરવા માંડ્યા છે. હાલો હવે પનીર કટ થઈ ગયું છે અને હવે એ પનીરના કટકાને આપણે તેલ આવી ગયું છે એટલે એમાં તળશું. અને જો માનસી દીદીએ પનીરને તેલમાં તરવા નાખી દીધું છે એટલે તરાઈ જશે. પછી આપણે શાક બનાવશું. પનીર તેલમાં ફ્રાય થઈ ગયું છે અને હવે આપણે સૌપ્રથમ તેલમાં પહેલા જીરું નાખશું અને વઘારી નાખશું અને મરચાં અને આદુની પેસ્ટ નાખશું અને ટમેટા ક્રશ કરેલા નાખવાના. પછી ટમેટાની પેસ્ટ કરી હતી તેલમાં નાખી દીધી છે અને હવે થોડીક વાર સરવા દઈશું આપણે. અને જીરું. હવે આપણે મરચું નાખશું. ટમેટા ડુંગળી સારી રીતે તેલમાં શેકાઈ સડી ગયું છે અને હવે એમાં માનસી દીદીએ મરચું નાખ્યું છે. આ પનીર ટીકા મસાલો લાવ્યા છીએ અને હવે એમાં પાણી નાખીને એની પેસ્ટ બનાવી. હાલો પેસ્ટ બની ગઈ છે. હવે પનીરના મસાલાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને હવે એ નાખી દીધું છે. ટમેટા ડુંગળીનો વઘાર કર્યો હતો એમાં અને પછી એને થોડીક વાર હલાવવાનું અને હવે પનીરના ટુકડા નાખવાના છે
જે તેલમાં તળ્યા હતા આપણે એ, અને પછી થોડીક વાર ઉકળવા દેવાનું અને મસ્તનું પનીરનું શાક રેડી થઈ ગયું છે. લાજવાબ, જોઈને જ બહુ મસ્ત લાગે છે, એટલે જમવામાં પણ બહુ મસ્ત હશે પનીરનું શાક. તો પનીર ટીક્કા મસાલા બની ગયું છે અને હવે ઉપરથી કોથમીર નાખી છે. તો વાગી ગયા છે 9 અને વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો બધાય વારું કરવા. તો આજે તો પનીરનું શાક બનાવ્યું છે અને પપ્પા વારું કરવા બેસી ગયા. પપ્પા કેવું શાક બન્યું છે? પનીર પાલક. નેક્સ્ટ ટાઈમ પનીર પાલક બનાવશું. તો રોટલી દે પાલક પનીર પાલક. વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.